મોર્નિંગ મિત્રો, જય મુરલીધર દ્વારકાધીશ. તો કેમ છો બધું યુટ્યુબ ફેમિલી? મજામાં? આશા કરું છું બધા મજામાં જઈશો. તો આજે સવારમાં ઉઠીને આપણે જવાનું છે ટ્રેક્ટરનું કામ કરાવવાનું હતું. થોડુંક એમાં એવું હતું કે ખાપીઓ હતા ને એ ટૂંકમાં અર્જનભાઈ આગળ પડ્યા હતા ખંભાળી ટૂંકમાં જુવાનગઢ, તો ત્યાંથી ખાપિયા લેવાના હતા અને ખાપિયા લઈને આપણે ટ્રેક્ટરમાં નાખવાના હતા. તો વ્લોગમાં બનાવી હાલો હું તમને બતાવું, અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં. ચેનલ ઉપર ન આવો છો અને લાઈક પણ કરી નાખજો. અત્યારે વાગ્યા છે 9 વાગ્યા છે ને આપણે જાય છે ખંભાળીએ. ટૂંકમાં ટ્રેક્ટરના ઓલા ખાપિયા હતા ને એ બદલાવાના હતા. એક વાંકું વળી ગયો હતો. આ મહિલે કતડીને હાકીને વાંકું વાળી નાખ્યું. ખાપિયાને ચાલો ડેલો દઈ દઉં. પપ્પા અત્યારમાં ગેસનો બાટલો લેવા ગયા હતા. પેલા હે ને સુવિધા માથે મૂકી દઈ. આ ખાપિયું જે તમને લાગે આમ નહીં એવી ગોલાય છે. આમાં મહિલાના બધા કામ છે. ચાલો આપણે જતા આવી અને લેતા આવી બદલાવતા આવી. એ તમે ધીમી ધીમી મોટર હાકો. હાલો ધીરે ધીરે જાય. આવે ને તો પછી આપણે બતાવી લઈએ ને બદલાવી નાખીએ. તો બ્લોગમાં બેઠા રહેજો કઈ રીતે બદલાવી તમે પણ જોજો. ટ્રેક્ટર મૂકી દીધું છે ને આપણે વિનુભાઈ આગળ દાંતી બનાવીને ત્યાં જ આપણે કરાવવાનું છે કામ. તો આંગળી અર્જનભાઈ આવે ને ફાટક બંધ થઈ ગયું. મેં એવું હતું આંગળી અર્જનભાઈ આવે ને એટલે આપણે કરાવી દઈએ ફટાફટ. હા ખાપીએ હે 53 ના હે ને 53 એટલું એવી છે. હા મળી હા મળી નાખ્યું ને દેખાયા. હા મળી નાખ્યું. અહીંયા ભગત ને આવ્યા છે. અહીંયા બુશ હોય તો ચગ ના કરે. હા તો વધારે નહીં થાય. એક સાઈડ કોલર રહી જાય તો હાથે બ્રેક થી જાવ છે. ગાડીનો જમ્પ પાલી ગયો. ટૂંકમાં બુશિંગની જરૂર ના પડે. બરાબર ને? 0-0 થઈ ગયો. હા 0-0. અહીંયા 2 હોલ કરવા જો. હા ટૂંકમાં લાંબા હવે આપણે ટૂંકા હોય. હા એ હોલ જરીક સેજ પક્કા કરવા જો. આને ને આને હવાથી ઘોડાનો ફેર છે. મિત્રો થઈ ગયા છે કમ્પ્લીટ ફિટ. 0-0 ફિટિંગ આવી ગઈ છે. મિત્રો ખાપિયા તો આપણે ફિટ કરાવી લીધા છે. તો ઘરે જઈને દેખાડો તમને. અને અત્યારે જાય છે આપણે આ બાજુથી. તો થોડાક રોદા છે. ઓહો હાલો હવે ઘરે જઈને જ વાત કરી. બધું લઈ લીધું. બાબાનો ચીપિયો બની ગયો તો
તો એ પણ લઈ લીધો હે. ચાલો ઘરે જઈને બતાવીએ ને આમાં કંઈક નવીન જાતનું છે તો એ પણ જોવો. તો હાલો પેલા ઘરે જાય. મિત્રો કંઈક આ રીતનું ફિટિંગ આવ્યું છે. આ પટ્ટી છે ને ટૂંકમાં હેવી આવે, જે જોન્ડિયરની આવે ને એ આપણે એક ઓલું મળાઈ ગયો હતો અને ટૂંકમાં હાલતું હતું એવું નહોતું કે હાલતું નહોતું, પણ આ તાઈને અર્જનભાઈને પડ્યા હતા ને તે નાખી દીધા આમાં. તો આ રીતના કાયદેસર ફિટિંગ આવ્યું છે અને હેવીમાં હેવી છે આ ખાપી. આથી હેવી ના આવે એક કંપનીના ટ્રેક્ટરોમાં. તો મસ્ત થઈ ગયું. કલર આમ મારી વાંધો નથી મારવો પડે એમ. નવા જ હતા એની નવા જ નાખ્યા હતા. તો 0-0 ફિટિંગ થઈ ગયું છે. 4 વાગ્યા છે ને આપણે જાય છે ગામમાં માતાજીએ દર્શન કરવા. તો હાલો જતા આવીને ફટાફટ. જતા આની બગાડ્યું ખડ. આ માતાજીની ખડતા જ બગાડ્યું. લી ફૂફાડો મારે. તો મંદિરે પૂગી ગયા છે તો દર્શન કરી લ્યો બધા. જોઈ લે ભાઈ ગાડીના નંબર. बस हवा निकल गई. બોલ બોલ હું ખોયા તું બધું ખોયા હોય એમ કે બધા જો. अरे बाप रे ये तो धोती खोल रहा है. બધું ખોયા હોય બોલતા. साले को बम से उड़ा दूंगा एक बार हाथ में आ जाए तो। लाउस दिखा दे, खोया हो। लाउस ले आओ। બોલતા ખરી बजा रहे ગીતામાં બોલો તમે બોલો બોલો તો ખરી. हैप्पी दिवाली, हैप्पी दिवाली, हैप्पी दिवाली। અરે બોલો તો ખરી લોકો. बोल હાલી છોકરી નંબર કરી દો બોલો હાલી બોલો हर्षित बोल ठीक है बोलता करें बोलता करो मजा ओम भूर्भुवः स्वः बोलम આવડે ઈ? हाँ भाई भाई ने वीडियो बोल मजा लगा। આવી જાય झड़प कर નથી આમાં જોયું मस्ती में बोले है बोला જોયો લેટેસ્ટ હર્ષિત લે બોલતા एक बोलना બોલ બોલ ઓમ ભૂલ ભૂલ સવારું બોલ. બોલ બોલ તો જી આવડે બોલ बोलना खाली બોલ બોલ. बोल बोल। એટલી अबे जल्दी बोल कल सुबह पनवेल निकलना है. બોલાઈ ગયું એટલી વાર આટલી વાર બોલાઈ ગયો કેદીનો બોલ આ ચાલુ થઈ જા ચાલુ છે બોલ ઝડપ કરે છોકરી હોય તો હરમાં હોતી બોલા વ્યવસ્થિત બોલના કઈ હર કો બોલ ને એમાં હરમાં હું હોય છોકરી હોય તારા બાપા ડાગર ડાગર વ્યવસ્થિત રાખો હરખું હરખું આવે માઈક તારા બાપો નથી હરમાં તો તું હરમાં વગાડતા વગાડ વગાડ એમ નહીં સીટી વગાડ સીટી એમ નહીં એમાં માઇકમાં વગાડ વગાડ. ઓહો નિહાઈ ની આવું નથી ને કરતો તો હે સાચું બોલજો. જાય છે અત્યારે ગરબીમાં તો હાલો હું તમને બતાવું અહીંયાના સીન. ત્યારબાદ લગભગ ખંભાળિયા જાઉં તો એ પણ બતાવીશ. ના ના બોલ ને હા જીપડી આલુ દીધી માલિક વાર. अबे साले હે હું તો હું કરે હા યાર વ્યસન ના કરાય કે ના. कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं. આ કાયમ ના પોહાય ડો કે કાયમ કે પેટ્રોલ ભરાવું પોહાય तो रहने दो फिर. ઓહો હા આપણે ગયા હતા તો ખરી કાલ સાંજે તમે કહેતા હો કે કીમાં ઘરે આવી ગયો એમાં એવું થયું આંખમાં હવે કંઈક કરોડિયાના ઝારા જેવું કે હું કંઈક આવી ગયું હતું. તો પછી ટૂંકમાં બંધ થઈ ગયું બધું બધું ઝાખું થઈ ગયું બ્લર થવા માંડ્યું.
ठीक है समझ गया। ત્યારબાદ ત્યાંથી તો હેરાન બહુ થયા. 2 વાગે ઘરે પૂગ્યો પાછો અને ટૂંકમાં 11 વાગ્યાનું એવું થઈ ગયું કંઈક. એટલે હવે જી હોય હવે આપણે નીકળી ગયું. ટૂંકમાં ઝારા જેવું જ આવ્યું હતું. બધાની ગાડીઓમાં આવ્યું હતું ને મારી ગાડીમાં આવ્યું હતું. પછી હું ઊભો રહી અને આમ બધું ચોખ્ખું કર્યું તો એ ટૂંકમાં ભાઈ આંખ મારાથી ભૂહાઈ ગઈ. કોઈ દી આંખમાં કંઈક પડે ને એટલે ભૂહાય નહીં. તો એવું બધું થઈ ગયું હતું. એટલે ના કંઈ મજા જ ના આવી. ગોળા બધા છોકરાઓની મજા ભાંગી નાખી. આજના બ્લોગમાં આટલું જ રાખી દે તો સારું રહે. આજના બ્લોગમાં આટલું જ. જો બ્લોગ ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ્યો નહીં. મળી કાલના નવા તાજા સ્પેશિયલ બ્લોગમાં. જય દ્વારકાધીશ.